આશકા માંડલ. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 53. મને એ દ્રશ્ય જોઈને આશ્ચર્ય થતું હતું. માનવીના મનને પીછાનું કેટલું અઘરું છે. જસવંતસિંહ લબાડ અને સ્ત્રી પરસ્ત આદમી હતો. અંગ્રેજીમાં જેને મેનિયાક કહીએ તેવી એની પ્રકૃતિ હતી. પણ ગમે તેવો કામુક માણસ આ પરિસ્થિતિમાં પણ ઉત્તેજના અનુભવે તે મને સમજાતું ન હતું. અલબત્ત તે નશામાં હતો, પણ અત્યારે તો તે આખું ભોંયરું નીચે આવે તેવી પરિસ્થિતિ હતી. વળી આટલી જલ્દી એ મને પણ ભૂલી ગયો હશે તે બીજું આશ્ચર્ય હતું. તેને શું યાદ નહીં રહ્યું હોય કે થોડીવાર પહેલાં જ હું તેનાથી છટકીને નાઠો હતો અને જીવતો હતો. જસવંતે કપડાં કાઢી નાખ્યા હતા. ચળકતા ઘેરા કથ્થઈ રંગનું અને ઘાવાળું તેનું શરીર કસાયેલું હતું. તે ખૂબ પીનારો આદમી હતો, એટલે તેનું પેટ બહાર આવેલું હતું. તે તદ્દન નગ્ન થઈને શ્રીદેવીના કપડાં ખેંચી રહ્યો હતો. તેણે કપડાં ઉતારી નાખ્યા હતા, પણ શરીર પર પહેરેલા ઘરેણાં પહેરી રાખ્યા હતા. કોઈ ગંભીર દ્રશ્યના કોમિક આવરણ જેવું તે લાગતું હતું. શ્રીદેવી પોતાને બચાવવા અથાગ પ્રયાસ કરી રહી હતી. ખોખાની બે થપ્પીની વચ્ચેની જગ્યામાં અમીરગઢની મહારાણી અને તદ્દન નિર્વસ્ત્ર દેહાતી બાગી વચ્ચે કંઈક જીવ સટોસટની ખેંચાખેંચ ચાલતી હતી. શ્રીદેવી ચીસો પાડીને તેને બચકા ભરતી હતી અને જસવંત હસતો હતો. ફરી પાછો એક ધડાકો થયો. આ વખતે ધડાકો અંદર આવવાની ગલિયારીમાં થયો હતો. કર્નલ હન્ટ અને બીજાઓ કદાચ પુરાઈ જવા આવેલી ગલિયારીમાંથી અંદર આવવાનો પ્રયાસ કરતા હશે. જસવંત! મેં ભયાનક ત્રાડ પાડી, પણ તે હટ્યો નહીં. તેણે શ્રીદેવીને વધુ જકડી. મારાથી ગોળી છોડાય તેમ ન હતી, કારણ શ્રીદેવીને વાગી જાય તેની દહેશત હતી. મેં બંદૂકની નળી તેના ખુલ્લા બરડા પર ફટકારી. તેણે શ્રીદેવીને છોડી અને તે ઊભો થયો. તેને મારી નાખવામાં મને કોઈ રંજ ન થયો, તકલીફ પણ ન પડી. તે જેવો શ્રીદેવીથી અળગો થયો કે તરત જ મેં તેના ફેફસા પર બંદૂકની નળી અડાડી અને ઘોડો દબાવ્યો. તેણે બેરલ પકડવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. બીજી ગોળી મેં તેના ગળામાં મારી. 10-12 સેકન્ડમાં તેનું મૃત્યુ થયું. પણ કોઈના શરીરમાંથી આટલું ગરમ લોહી વહેતું મેં ક્યારેય જોયું ન હતું. શ્રીદેવી ચીસ પાડી ઉઠી. તેણે મોં ફેરવી લીધું. અનેક સ્ત્રીઓના શિયાળની ઉજાણી કરનારો ચંબલનો બાગી પોતાના જ લોહીમાં તરફડતો પડ્યો રહ્યો. આશકા ત્યાં આવી પહોંચી હતી. ઓહ નો! તેણે પણ મોં ફેરવી લીધું હતું. જસવંતના ગુજરી ગયા પછી પણ થોડીવાર સુધી નગ્ન શરીરમાંથી લોહી વહેતું રહ્યું. આખું રેગિસ્તાન વટાવીને જીવ સટોસટ આવેલી પરિસ્થિતિઓમાં પણ મગજ પર કાબૂ ખોયા વગર ટકી રહેલી બંને સ્ત્રીઓ, આશકા અને શ્રીદેવી, જસવંતના નગ્ન અને ખળખળતા લોહીથી ભીંજાયેલા શરીરને જોઈને અબકી ગઈ હતી. આશકા! મેં બૂમ મારી. તું શ્રીદેવીને સંભાળ, એની હાલત નશામાં છે, મેં કહ્યું. શ્રીદેવી જસવંતના પંજામાંથી બચી ગઈ હતી અને આશકા જીવતી હતી. એ જ અત્યારે મારે માટે પૂરતી વાત હતી. ગલિયારી આગળ ધડાકો થયો હતો અને ત્યાંથી અંદર આવવાનો રસ્તો કર્નલ હન્ટ ખુલ્લો કરી રહ્યો હશે એ વિચાર મને આવ્યો. હું એ તરફ દોડ્યો. ગલિયારી પૂરેપૂરી દટાઈ ગઈ ન હતી. મેં જેસાને જોયો. ગલિયારીની પેલી તરફથી તે પોતાના બંને હાથે પથ્થર અને ચૂનાના ગચ્ચા દૂર કરવા પ્રયાસ કરતો રહ્યો હતો. તેની સાથે કર્નલ હન્ટ અને સાર્જન્ટ બોક્સ પણ હતા. તેમણે તૂટતી જતી ગલિયારીની વચ્ચે પડેલી સીલિંગના પથ્થરોની કચ્ચરોના ઢગલાને અઠાવવા ગ્રેનેડ ફોડી હતી. ઢગલો ઉડ્યો હતો, પણ હટ્યો ન હતો. તેને બદલે ગલિયારીની દિવાલમાં ગાબડું પડેલું. એ ગાબડું પહોળું કરવા જેસો જનૂનથી મચી પડ્યો હતો. મેં બીજી તરફથી બૂમ પાડીને તેમને સમજાવ્યું કે ગ્રેનેડ ફોડવાથી વધુ નુકસાન થશે. તૂટેલી પેટીઓના પાટિયાને પાવડાની જેમ ઉપયોગમાં લઈને મેં પણ અથાગ પરિશ્રમ શરૂ કર્યો. પણ ગોદામ જેવા એ ભોંયરાની બીજી તરફ, એટલે જ્યાંથી હું આશકાને લઈ આવ્યો હતો, ત્યાં ધડાકા શરૂ થયા હતા. સ્ટોપ ધ રાસ્કલ! કર્નલની ત્રાડ મને સંભળાઈ. તે પીટર વિશે બોલતો હતો. મેં સાર્જન્ટને તોડાની નીચેના ભોંયરામાં આવવાના પ્રવેશદ્વાર તરફ દોડતો જોયો. પીટરને આ લોકો કેમ રોકી નહીં શકતા હોય તેનું મને આશ્ચર્ય થતું હતું. મને ભય એટલો જ હતો કે જો કદાચ ભોંયરાના એક ભાગમાં સંઘરવામાં આવેલો દારૂગોળાનો જથ્થો ફાટશે તો આખી એ ઇમારત જમીનદોસ્ત થઈ જશે. એટલું જ નહીં, પણ ક્યારેય અમે જીવતા બહાર નહીં નીકળી શકીએ. હું વિચાર કરતો હતો. તેથી વધુ ઝડપે પથ્થર અને પૂર્ણીના ઢગલાને હટાવતો જતો હતો. જેસાએ પણ મહાકાય હાથીની માફક કામ આદર્યું હતું. જોત જતમાં એક માણસ આવજા કરી શકે તેવી જગ્યા થઈ હતી. કર્નલ, આ છોકરીઓને પહેલાં બહાર કાઢવી જોઈએ, મેં કહ્યું. ઓકે, કર્નલે કહ્યું. આશકા શ્રીદેવીને દોરીને લઈ આવી. કર્નલ અને જેસાએ તેને જેટલી બને તેટલી સાચવીને બહારની બાજુના કમરામાં ખેંચી લીધી. તું ઝડપ કર, મેં આશકાને બૂમ પાડી. તે રાઇફલ અને કારતૂસોનો આરડો લેવા પાછી ફરી હતી. હું ઘડીભર તેને જોઈ રહ્યો.
તેના બાપે તેને શીખવ્યું હતું કે હથિયાર વગર ક્યાંય ફરવું નહીં, અને એટલે જ તે પાછી ફરી હતી. આશકા! મેં ફરી બૂમ પાડી. તે ઝડપથી આવી. મેં તેને ધકેલી અને કર્નલે તેને બહાર લીધી. તે પછી તરત જેસો અંદર ધસી આવ્યો. તેની પાછળ કર્નલ પણ ધસી આવ્યો. અંદર શું કામ છે કર્નલ? મેં કહ્યું. અહીં પળવાર પણ રોકાવું યોગ્ય નથી. મેં આ વાક્ય પૂરું કર્યું તે સેકન્ડે જ જબ્બર ધડાકો થયો અને ભોંયરાના છેડા પરની સીલિંગ નીચે ધસી આવી. જસવંતસિંહ ક્યાં છે? કર્નલે પૂછ્યું. જસવંતનું મૃત શરીર પેટીઓની થપ્પીની પાછળ પડ્યું હતું, એટલે ત્યાંથી દેખાતું ન હતું. મારા ઓઠે આવ્યું કે તે મરી ગયો છે, પણ હું બોલ્યો નહીં. તેને બદલે મેં કહ્યું, આ તરફ છે. શું કરે છે એ તરફ? કર્નલે પૂછ્યું, પણ જેસો એ તરફ ચાલ્યો. પેટીઓ તોડે છે, મેં જવાબ આપ્યો, અને 2 ડગલા ભરીને ગલિયારીના ભગદાળા પાસે પહોંચ્યો. મને ખાતરી હતી કે જેસો બૂમ પાડશે. બરાબર એ જ પ્રમાણે જેસાએ બૂમ પાડી. કર્નલ, જસવંત મરી ગયો છે. વોટ? કર્નલે ભારપૂર્વક આશ્ચર્યથી પૂછ્યું. કર્નલના હાથમાં રાઇફલ હતી, પણ તે રાઇફલ તાણવા માટે તૈયાર ન હતો. એટલું જ નહીં, પરંતુ તેને જેસાનું છેલ્લું વાક્ય મગજમાં ઉતારતા અને વિચારતા 5 સેકન્ડ થઈ. સાહજિક રીતે જ જેસો જે તરફ હતો તે તરફ તેણે ડગલું ભર્યું. તે જ પળે હું દોડ્યો અને ગલિયારીના ભગદાળામાં બેઠો. સિગાવલ! કર્નલે બૂમ પાડી. ત્યારે તો હું બહારના કમરામાં ચાલ્યો ગયો હતો. આશકા, કમ ઓન, વી મસ્ટ ગેટ આઉટ, હું બોલી ઉઠ્યો. આશકા શ્રીદેવીનો હાથ પકડીને બહાર પડેલા જૂના દીવાન પર બેસાડી રહી હતી. સિગાવલ, શ્રીદેવીને! તે કંઈ બોલવા ગઈ, પણ મેં તેનો હાથ પકડી ધક્કો માર્યો. પણ આ ખજાનો? ખજાનો? મેં આશ્ચર્યથી તેની સામે જોયું. ખજાનો જાય જહન્નમમાં. થોડી મિનિટોમાં બધું તૂટી પડશે. આપણે પીટરને અટકાવવો પડશે. હું હજુ આમ બોલતો હતો ત્યારે બીજી 2 વખત ધડાકા થયા અને અંદર ઝાલોટ ધસમસતા પૂરની માફક દોડી આવ્યો. હું શ્રીદેવીને અને આશકાને લઈને સીડી તરફ જતો હતો. જો થોડીક સેકન્ડોએ મોડો આવ્યો હોત તો અમે અથડાઈને પડ્યા હોત. ઉપર લઈ જાય એમને, ઝાલોટ બોલ્યો. હું ચોંકી ઉઠ્યો. હું કઈ પ્રશ્ન કરું તે પહેલાં તેણે શ્રીદેવીને ધક્કો માર્યો. જલ્દી ઉપર! તું પણ બેવકૂફની માફક ઊભા રહેવાની જરૂર નથી, તેણે આશકાને કહ્યું, અને એ પોતે ત્યાં પડેલા મજૂસ તરફ દોડ્યો. મજૂસમાંથી તેણે ફાઇલોના 2 પોટલા ઉઠાવ્યા. હું એપતાઈ ગયો હતો. તેણે મને બેવકૂફ કહીને ગાળ ભાંડી હતી અને ઉપર જવા માટે બૂમ પાડી હતી. શ્રીદેવીને તો એણે એવો ધક્કો માર્યો હતો કે અનાયાસે જ તે દાદર પાસે પહોંચી ગઈ હતી. આશકાનો હાથ પકડીને મેં તેને સીડીના પગથિયે મોકલી હું પાછો વળ્યો હતો. અહીં તારું શું કામ છે, કંબક? ઉપર જા, તે બોલ્યો. મારા આશ્ચર્યનો પાર જ ન હતો. મને એમ હતું કે ચંદર ઝાલોટનો ચહેરો તદ્દન બળી ગયો હતો. હોઠ ખેંચાઈને લુગદી જેવા થઈ ગયા હતા, એટલે એ બરાબર બોલી શકતો ન હતો. પણ અત્યારે હું કંઈ જુદું જ જોઈ રહ્યો હતો. તેનો ચહેરો એવો જ ભયાનક હતો, બળેલો, ચીમળાઈ ગયેલી સફેદ કથ્થઈ કરચલીવાળી ચામડીવાળો, પણ તેનો અવાજ પરિચિત હતો. કર્નલ અંદર છે, જેસો પણ. લેટ ધેમ ગો ટુ હેલ, તે બોલ્યો, અને તેણે કાઢેલા પોટલામાંથી એક મારા હાથમાં પકડાવી દીધું. હું કંઈ વાત કરવા રોકાયો નહીં અને દોડ્યો. તેની વાત સાચી હતી. તોડાની અંધારી સીડીમાં પણ ભયાનકતા વર્તાતી હતી. હું જેવો એ સીડીમાં દાખલ થયો કે તરત જ મેં કંઈક અવાજ સાંભળ્યો, પણ હું પાછો ન વળ્યો. બંને છોકરીઓ પ્રવેશદ્વાર પર પહોંચી ગઈ હતી. 5-7 સેકન્ડમાં હું તેમની પાસે પહોંચ્યો. ચોતરા પર આવીને એ બંનેને મેં પૂર્વ તરફ દોડાવ્યા. ચોતરા પરથી નીચે ઉતરવા માટે ત્યાં તૂટેલા પગથિયા હતા. તમે નીચે ઉતરીને સામે જતા રહો, હું આવું છું, મેં કહ્યું. આશકા અને શ્રીદેવી ઘડીભર ઊભા રહ્યા, પછી દોડ્યા. ચોતરો આખો દિવાળીમાં થતી આતિશબાજીની માફક ધ્રુજતો અને ધડાકાથી ધમધમતો હતો. ટોળાના છેલ્લા માળ પર પીટર ઊભો હતો અને પાગલની જેમ બૂમો પાડતો હતો અને ગ્રેનેડ્સની કેપ દાંતથી ખોલીને ચારે તરફ ઘા કરતો હતો. નસીબ પાથરું હતું કે એક ગ્રેનેડ કરતાં બીજી દૂર સુધી પહોંચે છે કે નહીં તે જાણે જોતો હોય તેમ બાળકની માફક તે ગ્રેનેડનો ઘા કરતો હતો. તેમાંથી એકાદ ગ્રેનેડ પર હાથમાંથી છટકીને જો ટોળાના બેઝમાં પડે તો આખી ઇમારત નીચે આવે. એટલું જ નહીં, પણ ભોંયરામાં ઉતરવાની સીડી પણ દટાઈ જાય. આ મુસીબત ઓછી હોય તેમ રેગિસ્તાનમાં કંઈ અભૂતપૂર્વ આંધી ઉઠી હતી. સારું એ હતું કે સમય દિવસનો હતો, તેમ છતાંય ઉડતી ગીરદનો વંટોળ એ આખાય વિસ્તાર પર ધુમ્મસની જેમ છવાયો હતો. દેખાવા કરતાં શ્વાસ લેવામાં તકલીફ વધુ પડતી હતી. હું પાછો ફર્યો, ટોળાની અંદર પ્રવેશ્યો. મેં ઉપર જોયું
તો સીડી પર ધીરેથી લપાઈને સાર્જન્ટ બોક્સ ઉપર ચડતો હતો. એ પીટરને તેની મસ્તીમાંથી રોકવાની કોશિશ કરતો હતો. મને એક ક્ષણ એમ થયું કે હું તેને રોકું, પણ નહીં. મને ઝાલોટની ચિંતા હતી. મને ખાતરી હતી કે કર્નલ હન્ટ ખૂબ જ ગુસ્સે ભરાઈને બહાર આવશે. જેસો તો ખરેખર તેના માલિકના મૃત શરીરને જોઈ ગુસ્સાથી ધમધમી ગયો હશે. ચંદર ઝાલોટે મજૂસમાંથી કાઢેલા ફાઇલોના બીજા પોટલા સીડીના શરૂઆતના પગથિયે મૂક્યા હતા. તે જ વખતે હું અંદર બેઠો. અંદર મજૂસમાંથી બીજી કોઈ વસ્તુઓ ઝડપથી તે બહાર કાઢતો હતો. સાર્જન્ટ બોક્સ ક્યાં છે? ઝાલોટે મને પૂછ્યું. ટોળા ઉપર જઈ રહ્યો છે. ભગવાનને ખાતર તેને અટકાવવો પડશે. પણ એ પીટરને, હું બોલ્યો. ત્યાં જ કર્નલ હન્ટ ગલિયારીમાંથી બહાર આવ્યો. મારી કલ્પના કરતાંય વધુ ઝડપથી આદમી બહાર આવ્યો હતો. તેના હાથમાં રાઇફલ નહીં, પણ સેમી ઓટોમેટિક મશીન પિસ્તોલ હતી. તેણે ગલિયારીમાંથી બહાર નીકળતાની સાથે જ મારી આસપાસ ગોળીઓનો એક રાઉન્ડ ધરબી દીધો હતો. તે સહેજ સ્મિત સાથે ઊભો રહ્યો. ઠાકોર, જસવંતને કોણે માર્યો? તેણે પૂછ્યું. પણ મારે જવાબ આપવાની જરૂર ન હતી. કાન ફાડી નાખે તેવી ચીસથી ગોળ સીડી ગાજી ઉઠી. તેની બીજી સેકન્ડે ભયાનક ધડાકો થયો. જ્યાં બંને કમરાને જોડતી ગલિયારી હતી ત્યાં ગ્રેનેડ પડી હતી. જાણે જમીનમાંથી જે ફૂટી હોય તેમ ગલિયારીની દિવાલો નીચે ધસી અને પછી પાણીના ફુવારાની જેમ ઉડી. સીલિંગમાં મોટું ગાબડું પડ્યું અને એ કમરામાં સૂર્યનો પ્રકાશ રેલાયો. અંધારિયું લાગતું ભોંયરું એકાએક પ્રકાશિત થયું અને તે સાથે જ બીજા ધડાકાઓ શરૂ થયા. જેની મને દહેશત હતી તેની શરૂઆત થઈ ચૂકી હતી. ગલિયારીમાંથી રસ્તો કરવા માટે જે ગ્રેનેડ વાપરવાનો વિચાર કર્નલે કર્યો હતો તે ગ્રેનેડ ઉછળી હતી અને તેમાંથી 2 ગ્રેનેડ સળગી ઉઠી હતી. જેસા, જેસા! કર્નલે બૂમ પાડી. હું તોડાની સીડી તરફ એક ડગલું ચાલ્યો હોઈશ તે પહેલાં કર્નલે મને અટકાવ્યો. ઊભા રહો ઠાકોર, તે બોલ્યો. હું તેની બંદૂકની નળી તરફ તાકી રહ્યો. કર્નલે મજૂસ પાસે ઊભેલા ઝાલોટ સામે જોયું. ઝાલોટ, તું પણ આ તરફ આવી જા. કર્નલ, તમે પાગલ છો કે શું? એ તોડો થોડી વારમાં નીચે આવશે. આપણામાંથી કોઈ અહીંથી જીવતો નહીં નીકળી શકે. મને એ વધુ પસંદ આવશે, કર્નલે કહ્યું. જેસો તે દરમિયાન બહાર આવ્યો. તેના એક હાથમાં ચાકુ હતું અને બીજા હાથમાં કારતૂસનો આરડો હતો. તેણે ખભા પર રાઇફલ ભરાવી હતી. કર્નલ, હું બોલવા ગયો તે પહેલાં જેસો મારી નજીક આવ્યો અને આકાશમાંથી વીજળી ઝબકે તેવી જ ત્વરાથી હાથમાંના આરડાનો ઝાટકો માર્યો. મારા ખભા પર કારતૂસથી લદાયેલો આરડો તૂતિંગ ચાપખાની જેમ ખાબક્યો. એક જ ઘામાં હું નીચે પડ્યો. ડોન્ટ મૂવ ઝાલોટ, કર્નલ બોલ્યો. સહેજ પણ હલ્યો છું તો માર્યો જઈશ. તને કદાચ ખબર નહીં હોય પણ આમાંથી 30 સેકન્ડમાં 10 ગોળીઓ છૂટે છે. જેસો ખડખડાટેસ્યો. તેનો હાથ અને કારતૂસ ભરેલો આરડો પાછો ઊંચો થયો. જેસાનો હાથ એમને એમ જ રહી ગયો. મેં તેનો હસવાનો અવાજ સાંભળ્યો હતો. તેણે જે ઝનૂનથી મને આરડાનો પ્રથમ ફટકો માર્યો હતો તેનાથી જ મારી સહનશીલતાની ઓટ આવી ગઈ હતી. હું પડ્યો ત્યારે મેં તેને કાળભૈરવની માફક આરડો વીંઝતો જોયો હતો. એ આરડાનો બીજો ઘા ક્યારે પડશે તેની રાહ જોતા મેં શરીરનું તૂટિયું વાળ્યું હતું, પણ એ ફટકો ઝીકાયો નહીં. તેને બદલે મેં કર્નલ હન્ટની હૈયું થીજવી નાખે તેવી રાડ સાંભળી. જેસા, જેસા ભાગ! તે સાથે જ બીજો અવાજ સંભળાયો. સિગાવલ, જલ્દી! એ અવાજ ભયાનક ધડાકામાં દટાઈ ગયો. હું બેઠો થયો. કોઈએ મને ધક્કો મારીને દોડાવ્યો. શું થયું તે સમજ્યું તે પહેલાં મેં કર્નલને તૂટી પડેલી ગલિયારીના ઢગલા તરફ ચડતો જોયો. તેની પાછળ જેસો દોડતો હતો. આ તરફ! મેં અવાજ સાંભળ્યો. એ ઝાલોટ હતો. મેં તેનો હાથ પકડ્યો. મારા ખભા અને ગરદન પર પારાવાર વેદના થતી હતી અને પગ ધ્રુજતા હતા. ભોંયરામાંથી તોડામાં જવાની સીડી તરફ અમે દોડ્યા. આગળ ઝાલોટ અને પાછળ હું. મને સમજાતું ન હતું કે ભોંયરાની સીલિંગ તૂટીને ચોતરામાં ભગદાળું પડ્યું હતું છતાં ઝાલોટ આ તરફ કેમ ભાગ્યો હતો. જોકે તે વખતે મેં કોઈ વિચાર કર્યો ન હતો. હું વિચાર શક્તિ જ ગુમાવી બેઠો હતો. જેસાના ફટકાને કારણે મને વેદના થતી હતી, પણ તેને કારણે હું સુનમુન થઈ ગયો ન હતો. તેનું કારણ જુદું જ હતું. ભલવારમાં અમે તોડાના પ્રવેશદ્વાર પાસે આવ્યા હતા. ગોળ સીડીમાંથી બહાર ચોથરા પર જવાના બારણે ઉંબરે જ કોઈ પડ્યું હતું. ઝાલોટ ત્યાં અટક્યો. તેને ખાતરી હતી કે ત્યાં કોણ પડ્યું છે તે જોવા માટે હું અટકીશ, પણ તેણે મને એક ક્ષણ પણ ઊભો રહેવા ન દીધો. સિગાવલ ઠાકોર, જલ્દી! તે બોલ્યો. ઝાલોટ! હું તેને પ્રશ્ન પૂછવા માંગતો હતો. તેનો અવાજ તદ્દન ચિરપરિચિત હતો, પણ તેણે તો મને દોડાવે રાખ્યો. તોડાની નીચેના ચોતરા પર ઊભા રહેવું કે દોડવું લગભગ અશક્ય હતું. મોટી ચાદરના ઝાપટાની જેમ ગીરદના વાદળો ભયાનક વેગે વાતા વાયરાની માફક ઝીકાતા હતા.
એક પછી એક દરિયામાં આવતા મોજાની માફક ચક્રવાતની ધૂંધળી ડમરીઓ ગુંગળાવી નાખે તેમ શરીરને વીંટળાઈ જતી હતી. ચોતરાનો છેડો ક્યારે આવ્યો તેનો પણ મને ખ્યાલ ન આવ્યો. સૂરજના ભડકે બળતા કિરણોથી આંખો અંજાઈ જતી હતી. ચોતરાની કોરે આવતા વેત જ ઝાલોટે મને ધક્કો માર્યો. ચોતરાની નીચે જમા થતી ગીરદના ઢગલા પર હું અને મારા પછી ઝાલોટ પડ્યો. બરાબર તે જ વખતે ધરતીકંપ થયો હોય અને કોઈ પહાડના પેટાળમાં સળવળાટ થતો હોય, કોઈ રાક્ષસી પ્રાણીના આંતરડામાં વાયુઓનો ગોટ ફરતો હોય તેમ આછો ઘેરો ગડગડાટ થયો. ચોતરો ધડાકાઓથી ધણધણી ઉઠ્યો. શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવતા જ મેં ઝાલોટને બૂમ પાડી, ઝાલોટ, આશકા ક્યાં છે? આશકા? તેણે સામે પૂછ્યું. ઠાકોર, તમને આ ભયાનક પરિસ્થિતિમાં ઇશ્ક સૂજે છે? હું એ અવાજ સાંભળીને ચોંકી ઉઠ્યો. માય ગોડ, મેં ઉદ્ગાર કાઢ્યો. હું ઝાલોટના અવાજથી ચકિત થઈને બોલી ઉઠ્યો હતો. પણ તે વખતે ત્યાં જે બની રહ્યું હતું તે કોઈ પણ વ્યક્તિને મૂંઝવીને ગભરાવીને ચૂર કરી નાખે તેવું હતું. ઝાલોટ ગીરદની ઉડતી પીછોડીમાં અંતર્ધ્યાન થઈ ગયો હતો. તે શા માટે દોડાદોડ કરતો હતો તે મને સમજાયું નહીં. સાંદ્રા, સાંદ્રા! પીટરની એ છેલ્લી બૂમ હતી. બેફામપણે તેણે નાના બાળકની માફક આખી પેટી ભરેલી ગ્રેનેડો ચોતરા પર નાખી હતી. મને ખાતરી હતી કે તેનાથી સત્યાનાશ સર્જાવાનો છે. ખજાનો મળી આવ્યાના ઉન્માદમાં પીટર શું કરે છે તેનું ધ્યાન અમારામાંથી કોઈએ રાખ્યું ન હતું. પીટર ક્યાં છે, શું કરે છે તે જોવાની કોઈએ દરકાર રાખી ન હતી. પીટર તોડા પર ચડીને બેઠો બેઠો વાનરની માફક જાણે જાંબુ ખાઈને તેના ઠળિયા નીચે નાખતો હોય તેમ ગ્રેનેડો નાખતો હતો. આખરે એનાથી ખજાનાવાળા ભોંયરામાં પડેલી એમ્યુનિશનની બોક્સ પ્રજ્વળી ઉઠી હતી અને આખો ચોતરો ફાટ્યો હતો. કર્નલ હન્ટ અને જેસો ફાટેલી સીલિંગના ફરસ પર પડેલા ઢગલા તરફ દોડ્યા હતા. ઝાલોટે મને સીડી પર ચડાવીને તોડાની ઓતરાદે ખૂણે ધકેલ્યો હતો. બંને જણે જોખમ તો વાર્યું હતું. પીટરની છેલ્લી બૂમ મેં સાંભળી ત્યારે તો જાણે તોડો ચાલવા માંડ્યો હોય તેમ તેના પાયામાંથી હટ્યો હતો. ધીમા ગડગડાટની સાથે અલૌકિક શક્તિથી એ ઇમારત ધડાકે ઉડતા ચોતરાની વચ્ચોવચ ચાલવા માગતી હોય તેમ થોડાક ફૂટ આગળ ખસી હતી. સર્કસના નટની આંગળીઓ પર નાચતો લાંબો વાંસ અને વાંસના ટોપચા પર લાંબી થઈને સૂતેલી જાંબુરિયનની માફક એ ચાલતા તોડાના ટોપચા પર પથ્થરના કાંગરાને બાદ ભીડીને પીટર ઊભો હતો. થોડી પળો માટે મને એ દેખાયો. પછી રેગિસ્તાનની ચકરી લેતી આંધીના ચકરાવામાં એ આખોય તોડો આવ્યો. સેંકડો ટન વજનના પથ્થરો જમીનથી છયેકી ચૂંચકાયા. તોડો એમને એમ ઊભી લાકડીની માફક જ વધુ આગળ ખસ્યો અને પછી આકાશમાં ઝીકાતા વજ્રની માફક તેના 3 ટુકડા થયા. સૌથી ઉપરના ટોપચા સાથે પીટર બાદ ભીડીને ચોંટેલો હતો. ધીરેથી જાણે આકાશમાંથી ઉતરતા કોઈ વાયુયાનની માફકે ટોપચું પણ આંધીના જોરમાં ઉંચકાયું અને ફંગોળાયું. સાંદ્રા! છેલ્લે સુધી પીટરની બૂમો આંધીમાં ઉડતી ગીરદની સાથે સાથે રેગિસ્તાનના કણેકણમાં છવાતી રહી. હું ગુંગળાતો ઊભો રહ્યો. આજુબાજુ છવાયેલી ગીરદની ઘેરા વાદળ જેવી પીછોડી અને ભયાનક જોરથી એમ્યુનિશનના સ્ફોટકથી ઉડતા પથ્થરો, સંઘારી તોડાના બંને મિનારાઓ ગબડીને ચોતરા પર પડ્યા હતા. ચોતરો ફાટ્યો હતો અને તેની સીલિંગના ટુકડા 200 વાર સુધી ઉડ્યા હતા. વાવાઝોડામાં ઉડતા ધૂળની સાથે જોડાયેલી આ અદ્ભુત આતિશબાજીને કારણે પારાવાર ગૂંચવણ પેદા થઈ હતી. આ ઉપરાંત હું પોતે પણ સખત ગૂંચવાઈ ગયો હતો. એ આઘાત અને ગૂંચવણનું કારણ હતો ચંદર ઝાલોટ. મારા રૂવાડા ઘડીભર ખડા થઈ ગયા હતા. મને હસવું પણ આવ્યું. આશકા! મેં જોરથી બૂમ પાડી, પણ તેનો કોઈ અર્થ ન હતો. એ ધડાકા ભડાકામાં કશું સંભળાવાનું ન હતું. ચોતરાની સામેની પડાળીઓ પર પણ તોડાની આખીય એ ઇમારતમાંથી ઉડતા પથ્થરો પડતા હતા. કેવળ હું જે ભાગમાં હતો ત્યાં કોઈ ખતરો ન હતો. ઝાલોટ મને બરાબર સમજીને આ બાજુ લાવ્યો હશે, પણ કર્નલ હન્ટનું શું થયું હશે? સંઘારી તોડો તૂટીને નીચે ગબડ્યો તે પહેલાં જ તે અને જેસો તૂટેલી ચોતરાની સીલિંગમાંથી બહાર નીકળી ગયા હશે. આશકા અને શ્રીદેવી કઈ તરફ ઊભા હશે? નોબત અને સાર્જન્ટ બોક્સ? એકાએક તોડાના પ્રવેશદ્વાર પાસે પડેલું શરીર મને યાદ પણ આવ્યું. પણ ત્યાં જવું શક્ય ન હતું. તોડાનો બેઝ ઉખડી ગયો હતો. મેં શ્રીદેવીને અને આશકાને બૂમો પાડી. તોડામાંથી ધાણી ફૂટે તેમ ફૂટતી ગ્રેનેડ અને એમ્યુનિશન બોક્સીસને કારણે ઉડતી ચોતરાની સીલિંગ ક્યારે ક્યાં ઝીકાશે તેનો કોઈ અંદાજ ન હતો. પરિણામે ચોતરાની ઇમારતથી બને તેટલા દૂર ભાગવાનું મેં સ્વીકાર્યું હતું. તેવું જ કદાચ આશકા અને શ્રીદેવીએ કર્યું હશે. ગમે તેમ અત્યારે બેમાંથી કોઈ મને દેખાય તેવી કોઈ શક્યતા ન હતી. કોણ જાણે મારા મનમાં તેમને માટે કોઈ ઉચાટ ન હતો. તૂટી પડતી ઇમારતમાંથી જો તદ્દન છેલ્લી મિનિટે હું, ઝાલોટ અને કર્નલ હન્ટ બહાર નીકળી શક્યા હોઈએ
તો આશકા અને શ્રીદેવી તો સલામત હશે જ. કદાચ ચંદર ઝાલોટ તેમને સલામત જગ્યાએ લઈ ગયો હશે. ગીરજના ઢેર ઉડીને મને અથડાતા હતા. બળબળતા તાપમાં ધૂળની રજકણો કાચની માફક અંગે અંગમાં ભોંકાતી હતી. હું બૂમો પાડીને થાક્યો હતો. એ ઝાલોટનો બચ્ચો પણ ક્યાંય જતો રહ્યો હતો. મારે શું કરવું? હું કંઈ જ કરી શકું તેમ ન હતો. દારૂ ગોળાના ગંજ જ્યાં ખડકાયા હતા તે ભોયરું અને ખજાનાની પેટીઓના ફૂરચા ઉડ્યા હતા. હું ચોથરાથી જેમ બને તેમ દૂર જતો ગયો.